મુલતાનિયા અને વિઠલાપુર જઈને સંબંધ 1542 પાંચોટ મુકામે આવીને સ્થાયી થયા. કોઈ પણ પ્રકારના આધુનિકતાને ભરાનો નાશ થયો. ત્યારબાદ એકબીજાની સલામતી માટે પાંચેય ભરાના લોકોએ નવું ગામ બસાવવાનો વિચાર કર્યો. તળાવની પાળે ઉગમણા લોકે બેઠીને ગામની થાંભલી અને પાંચ પરાના લોકોએ નવું પાંચોટ ગામ બસાવ્યું. આપના વખતે ગામમાં વસવાટ કરતા લોકોમાં મુખ્યત્વે કડવા પાટીદાર, નાયક ભાઈઓ, પગી ઠાકોર અને હરિજન ભાઈઓ હતા. ત્યારબાદ મોટા વેરા પાસે કૂવો ખોદવાનું નક્કી કર્યું. લગભગ 125 હાથ ઊંડો કૂવો ખોદ્યો, પણ છાંટો હોય પાણી ન મળ્યું. પણ ખાવ ખાવ કરતી હોય તેવી આરસની બે પૂતળીઓ નીકળી અને આશરે 50 વર્ષ સુધી આ ખાલી કૂવો ગળતર પડ્યો રહ્યો. ત્યારબાદ ગામ લોકોએ આ અંગે પ્રખર જોશીની સલાહ લીધી. જોશીએ કહ્યું કે કૂવો પવિત્ર છે, લક્ષણાનો ભોગ માંગે છે. 32 લક્ષણો ધરાવતું બાળક વાલચંદ શેઠને ત્યાં બાળકના બલિદાન માટે કોઈ નાની સૂની વાત નથી. ત્યારબાદ સારો મુહૂર્ત જોડાવી પોતાના બાળકને વસ્ત્રો અને ગંગારી કપાળે ચાંદલો કરી વાજતે ગાજતે વરઘોડા રૂપે લાવ્યા. બરાબર એકાદ ગૌ એટલે વાણી એક જંગી ખાડામાં ખડકાવા લાગી. જગ્યા આજે બાળપા તળાવ ઓળખાય છે, જેના કિનારે હાલ આનંદપુરા ગામ વસેલું છે. બાળકને લઈ રંગે ચંગે બધા ઘરે આવ્યા. શેઠ અને શેઠાણીને તો આનંદનો કોઈ ભાર નહોતો. ત્યારે વાલચંદ શેઠે પોતાના ઈષ્ટદેવ મણિભદ્ર વીરને કૂવાની કાંઠે સ્થાપના કરી. આમ કૂવાનું નામ આ બાળકના નામ. તેના 50 વર્ષ બાદ સંવત 1605 મહાસુદ દસમ એના જૈન સમાજે હાલના હિન્દીવાસમાં ભગવાન પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા કરી જૈન દેરાસર બંધાવ્યું. ત્યારબાદ કુદરતનું કરું 1845માં અતિવૃષ્ટિ આવી. 25 વર્ષની પાણી દાણાની કૃષિઓ નારસામાં ખાલી પડેલ શેખવાડામાં શિરડીવાળા પાટીદાર ભાઈઓ રહ્યા અને જગત દેવી જોગણીની મોહલ્લા પાસે સ્થાપના કરી વસવાટ શરૂ કર્યો. હાલ પણ જગત દેવીની આ દેરી હયાત છે. સમય દરમિયાન ગામનું ભૂતેશ્વર મહાદેવનું પ્રાચીન પાણીમાંથી માસી લાઈનની બહાર તથા રામજી મંદિરના ઉપલા માળે લક્ષ્મી નારાયણની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સમયાંતરે ગામમાં થયેલા આટલા બધા મંદિરોની સ્થાપના અને જુદી બાબત સ્પષ્ટ થાય છે. ગામ લોકોની ધર્મ પ્રત્યેની નિષ્ઠા કેટલી અલગ હશે. સાચે જ આ ગામ ધર્મ રક્ષતી રક્ષિતા સાચા અર્થમાં મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર. આપણા ગામની પરંપરાઓ અને પ્રથાઓ કે જેમને ગામની ધરોહરને સાચવવાનું કામ કર્યું છે. સમસ્ત ગામનો આ જો કોઈ સૌથી મોટો અવસર હોય તો તેમાં વારાઈ છે. ગામની થાંભલી રોપાઈ ત્યારથી ચાલી આ સૌથી જૂની પ્રથા આધાવ રાખવામાં આવે છે. ગામની મહિલાઓ ઘરેથી ભાત ઉપાડીને ગામના ગોંદરે જઈ ચૂલા બનાવીને માતાજીનો પ્રસાદ બનાવતી હતી, જેનો લાભ ગામના દરેક કોમના વ્યક્તિને મળે. વિશ્વમાં બીજે ક્યાંય ના જોયું હોય એવી રામજી મંદિરની ન્યાયની ખાતરી ન અપાય ત્યાં સુધી રામજી મંદિરની આરતી ન થાય અને પ્રસાદનો ભોગ પણ ન થાય. અને ગામના આગેવાનો દ્વારા કોઈ પણ પ્રકારના પક્ષપાત ન્યાય ભવાઈએ માત્ર મનોરંજન નથી તો જનતાની વાણી એમાં હાસ્યની પાછળ સમાજનું સત્ય અને સમજ છુપાયેલી છે. વખતે ખેતી એ માત્ર વ્યવસાય ન સવારથી સાંજ સુધીનું પરિશ્રમ, વરસાદની રાહ
અને પાક ઉતર્યા પછીનો આનંદ બધું ગામના જીવનને સાચી રીતે પરિપૂર્ણ કરે. ઈશ્વરે પાટીદારોની હિંમતની ધાર ધૈર્યનું શિખર અને હૃદયની એવી તો વિશાળતા આપી છે કે હાથમાં લીધે નાગરિક કાર્ય પણ સરળતાથી પૂરું કરી દે. પાટીદારો હંમેશા દરેક કામને સાથે રાખીને કામ કરે.